જય હિન્દ દરેકને. ટેટ વન પ્રાથમિક શિક્ષક અને એની અંદર આજે આપણે પ્રજ્ઞા અભિગમ વિશે વાત કરવાના છે. આજનું આપણું લેક્ચર નંબર 2 છે. લેક્ચર 1ની અંદર આપણે મનોવિજ્ઞાનની શરૂઆત અને તેના વાદો વિશે ચર્ચા કરી. આજના આ વિડીયોની અંદર આપણે પ્રજ્ઞા અભિગમની વાત કરવાના છે. એટલે કે ધોરણ 1 અને 2, તો જેને આપણે પ્રજ્ઞા કહીએ છીએ, પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન, તો એ અભિગમ ધોરણ 1 અને 2માં લાગુ પડેલો છે. તો એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. એની અંદરથી કેવા પ્રશ્ન આપણી ટેટ 1ની પરીક્ષામાં આવી શકે. તો શરૂઆત કરી દઈએ. પ્રશ્ન નંબર 1, પ્રજ્ઞા અભિગમની શરૂઆત ક્યારે કરવામાં આવી? તો એની જે શરૂઆત છે એ 2010ની અંદર કરવામાં આવી હતી. પ્રશ્ન 2 જોઈએ. ગુજરાતની સરકારી શાળાઓમાં પ્રજ્ઞા અભિગમ કયા ધોરણમાં ચાલે છે? તો આપણે આગળ વાત કરીએ એમ કે ધોરણ 1 અને 2ની અંદર પ્રજ્ઞા અભિગમ ચાલુ છે. ચલો, પ્રજ્ઞા અભિગમમાં કુલ કેટલા જૂથ છે? તો એની અંદર કુલ 4 જૂથની રચના કરવાની અંદર આવે છે, બરાબર? જે બાળકો છે એને 4 જૂથની અંદર વહેંચવામાં આવે છે. હવે દરેક જૂથનું અલગ નામ છે અને એને અલગ કલર પણ આપેલો છે. તો આપણે એની વાત કરીએ. ચલો, જે પહેલું જૂથ છે તો એનું નામ અને એનો રંગ કયો છે? તો પહેલું નામ છે એ શિક્ષક સમર્પિત જૂથ. જૂથ 1નું નામ રહેશે શિક્ષક સમર્પિત જૂથ, જેનો રંગ ગુલાબી છે. જૂથ 2, તો જૂથ 2નું નામ છે સહપાઠી જૂથ અને એનો રંગ છે લીલો. પ્રશ્ન નંબર 6 આવી ગયા. જૂથ 3. જૂથ 3ની વાત કરીએ તો એનું નામ છે સ્વ અધ્યયન કાર્ય જૂથ, જેનો રંગ છે કથ્થઈ. અને ચોથું જૂથ, તો એનું નામ છે મૂલ્યાંકન જૂથ અને એનો રંગ છે વાદળી કે આસમાની. તો આ રીતે તમારે 4 જૂથ યાદ રાખવાના છે. જૂથ 1 શિક્ષક સમર્પિત જૂથ, રંગ ગુલાબી. જૂથ 2 સહપાઠી જૂથ, રંગ લીલો. જૂથ 3 સ્વ અધ્યયન કાર્ય જૂથ, રંગ કથ્થઈ. અને જૂથ 4 મૂલ્યાંકન જૂથ, રંગ વાદળી આસમાની. ચલો, પ્રશ્ન 8 જોઈએ. અર્લી રીડર કયા જૂથનું કાર્ડ છે? બરાબર, તો એ છે જૂથ 3નું કાર્ડ 1 છે. શિક્ષક સમર્પિત જૂથમાં સમાવિષ્ટ વિષય વસ્તુ શું હોય છે? તો એ છે કલ્પના સ્પષ્ટીકરણ. બાળકની જે જિજ્ઞાસા છે, કલ્પના છે, એનું સ્પષ્ટીકરણ. ચલો, પ્રશ્ન નંબર 10. લીડરમાં કેટલા પ્રકારના સંકેત હોય છે? તો અંદર 2 પ્રકારના સંકેત હશે. એક છે ગોળ અને બીજા છે ત્રિકોણ. તો 2 પ્રકારના સંકેતો લીડરની અંદર વપરાય છે. પ્રશ્ન 11 જોઈએ. સમૂહ કાર્ય કેટલો સમય કરાવવામાં આવે છે? તો એનો સમયગાળો ફિક્સ કરેલો છે. 30 મિનિટ સુધી બાળકોને સમૂહ કાર્ય કરાવવાનું છે. કયા ધોરણના? પ્રજ્ઞાના, ધોરણ 1 અને 2. પ્રજ્ઞા ગીતનું લેખન કાર્ય કોને કર્યું છે? બરાબર, તો એ છે પ્રકાશ પરમાર. પ્રજ્ઞા પરથી યાદ રાખી લો, પ્રકાશ પરમાર. PPP, પ્રજ્ઞા પ્રકાશ પરમાર. બરાબર, તો પ્રજ્ઞા ગીતનું લેખન કાર્ય પ્રકાશ પરમારે કર્યું. પ્રશ્ન 13. પ્રજ્ઞા અભિગમમાં બાળકે સર્જનાત્મક વિકાસ માટે કરેલ પ્રવૃત્તિઓનો સંગ્રહ ક્યાં કરવામાં આવે છે? તો એ છે પોર્ટફોલિયોમાં એનો સંગ્રહ કરવામાં આવે છે. પ્રશ્ન 14. શાળા તત્પરતા કાર્યક્રમ કયા ધોરણના બાળકો માટે છે? તો એ છે ધોરણ 1. બરાબર, શાળા તત્પરતા કાર્યક્રમ. પ્રશ્ન નંબર 15. બાળકના ઘરે ક્યારે સ્વાધ્યાયન પોથી આપવામાં આવે છે? તો બાળકને રોજ સ્વાધ્યાયન પોથી આપી દેવાની છે નહીં. એને આપણે પોતાના વર્ગખંડમાં જ રાખવાની છે, પણ માત્ર શનિ રવિ હોય ત્યારે એ બાળકને આપણે એની સ્વાધ્યાય પોથી આપવાની રહેશે. પ્રશ્ન 16. પ્રજ્ઞામાં યુનિટ દીઠ કુલ કેટલી ગ્રાન્ટ આપવામાં આવે છે? બરાબર, તો એની અંદર 900 રૂપિયાની પર હેડ ગ્રાન્ટ આપવામાં આવે છે. ચલો, રમે તેની રમત કુલ કેટલો સમય રમાડવામાં આવે છે? તો એ જે છેલ્લી 30 મિનિટ શાળા છૂટવાની હોય એની છેલ્લી 30 મિનિટની અંદર રમત રમાડવામાં આવે છે, જેનું નામ છે રમે તેની રમત. અને છેલ્લો પ્રશ્ન. પ્રજ્ઞા અભિગમમાં દર 3 માસે લેવાતી કસોટી કઈ છે? તો એ છે સામાયિક કસોટી. બરાબર, તો આ રીતના પ્રજ્ઞામાંથી લગભગ 18 પ્રશ્નો આપણે જોયા, જે અત્યંત અગત્યના છે. આની અંદરથી 1-2 પ્રશ્ન તમને જરૂરથી જોવા મળશે આવનારી ટેટ 1 પરીક્ષા, જે 14 ડિસેમ્બરના રોજ લેવાવાની છે. તો ફરી મળીશું આપણે દેવપર માર્કી પાઠશાળામાં. આની PDF તમને ટેલિગ્રામ ચેનલ દેવપર માર્કી પાઠશાળામાં મળી જશે. જરૂરથી જોઈન કરી લેજો. તમારા દરેક ટેટ 1ની તૈયારી કરતા મિત્રોને શેર કરો. હવે આપણે રોજે રોજ લેક્ચર સિરીઝ મૂકીશું. લેક્ચર 1 ના જોયો હોય તો તમે ચેનલમાં જઈને જોઈ લેજો. આપણે મનોવિજ્ઞાનની શરૂઆત અને તેના વાદો જોઈ લીધો. આજે લેક્ચર 2 પ્રજ્ઞા અભિગમ ધોરણ 1 અને 2ના IMP પ્રશ્નોની ચર્ચા કરી. મળીશું ફરી પાછા દેવપર માર્કી પાઠશાળામાં. ત્યાં સુધી જોડાયેલા રહેજો.